તમે જોઈ શકો છો આ રોપવે બનાવેલો છે, અંબાજી સુધી જાય છે. આ અહીંયા હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે આવી ગયા છીએ શિવરાત્રિના મેળામાં. આજે ત્રીજો દિવસ છે મેળાનો અને અમે ફૂલ ફેમિલી સાથે આવી ગયા છીએ. હું છું, લક્ષુ છે, આરતી છે અને અમારી સાડી છે પલક. તો અમે આજે આવી ગયા છીએ મેળામાં અને મેળાની મોજ કરશું ને તમને મેળાના વ્યૂ બતાવશું. આજે ત્રીજો દિવસ છે મેળાનો, તો પબ્લિક અત્યારે ફૂલ જોરો શોરોથી પબ્લિક આવે છે, તમે જોઈ રહ્યા છો. તો અત્યારે પબ્લિકનો ક્રેઝ થોડોક વધતો જાય છે. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને તમને વિડીયોમાં મજા આવે અને વિડીયો લાસ્ટ સુધી જોજો. હાલમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામ ટેકરીએ. તો તમે જોઈ શકો છો રામ ટેકરીએ પબ્લિકનું આકર્ષણ થોડુંક વધારે છે, બે રસ્તા ભેગા થાય છે. તો તમે જોઈ શકો અત્યારે પબ્લિક રાત પડતી જાય એમ મેળાની પબ્લિક વધતી જાય, કારણ કે શિવરાત્રિનો મેળો રાતનો હોય. તો વિડીયોમાં તમે સારી એવી લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને અત્યારે પોલીસની બંદોબસ્ત પણ સારી એવી છે, જેથી કરીને બધી પબ્લિક સારી એવી સચવાઈ રહે. ₹1 ભાઈ, ₹1. તમારા સ્વયંસેવકો તમારી આગળ હાથ લાંબો કર્યું છે ભાઈ. ₹1 ભાઈ. મારા બાપા ધક્કા મૂકી કરતા નહીં કોઈ ભાઈ. પાણી નિરેતે પીવો છે ભાઈ. હા, ₹1 દેતા દો ભાઈ. લોકોરા ભાઈ, ₹1 દેતા દો ભાઈ મારા બાપુનો. હા, તો કઈ ખાલી રોગ આવશે મારા બાપુને. હા, ₹1 ભાઈ. કોઈ દાન કરતા જાઓ, કોઈ દાન મહાદાન છે ભાઈ. હાલો હાલો ભાઈ, હાલો ₹1 ભાઈ, ₹1. મારા બાપુલા ગાયનું હાથ લાંબો કર્યો છે. મારું પણ માગું નહીં આપની તમે કે કાજ. આજ ઘરમાં રથને કારણે અમને માગત ના આવેલા જો મારા બાપ. એ કરતો એ સુરત ભરાશો હમને અને એનો ગઢેસોનો ગિરનાર જેને હાવજડા હેજણ પીએ એના નમૂના નરને ના હો ભાઈ. ₹1 ભાઈ, ₹1 આપતા જાઓ. હાલ હાલો ફ્રેન્ડ્સ, તો જુઓ તમે અમે અત્યારે મેળો કરવા આવ્યા છીએ. અને શું કેવું આરતી તારે હાલવાની મજા આવે ને? હે, કેવીક મજા આવે? નથી આવ્યો તો વાંધો તો નહીં આવે ને? ફકાઈ નહીં જાય ને? હે, આવી જા. હે, સાચું કા પલક તારે? મેળો આવી જાય છે બધાનો. જો ગાય છે અહીંયા શો પીસ ને એન્ટી પીસ ને કોઈ મળે છે જોરદાર. તમે જુઓ, તમારા જેવા ફ્લાવર્સ જોતા હોય એવા મળી જાય. અત્યારે આપણે પહોંચ્યા દામોકુંડ પાસે. તો ફ્રેન્ડ્સ, આરતી મેળો કરે કે ન કરે પણ લક્ષ હોય ને મેળો કરાવી દે. જો તમે જોવો ને, લક્ષ હોય ને મેળો કરાવી દે. આજે ઘરે પૂગે ને એટલે લગભગ મને એમ લાગે સીધું ખાટલામાં જાય.
તો આપણે પૂગી ગયા છીએ અત્યારે દામાકુંડ. આવી ગયો દામાકુંડ મિત્રો. હેલો ગાઈઝ, જુઓ તમે અત્યારે પબ્લિક ફૂલ વધી ગઈ છે. હવે મારે લક્ષુને તેડવો પડ્યો છે અને આરતીને પલક બે હાથ જલીને હિલાવે. પલક થાકી ગઈ? પલક થાકી નથી ને? હજી તો મેળો બાકી. તો ગાઈઝ તમે જુઓ અત્યારે પબ્લિક મીઠું પાન લાખો રૂપિયા બની જાય ગાયો માટે. સરોવરો ભરાવી એમ તમારી સંપત્તિથી આ ગૌશાળાની અંદર આવી જાય અને ઘાસચારો મળી જશે, મલમપટ્ટી મળી જશે. તો યથાશક્તિ. હલો ફ્રેન્ડ્સ, તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમે અહીંયા ટેકરી ઉપર આવ્યા છીએ અને અહીંયા ગિરનાર રોપવે બુકિંગ કાઉન્ટર છે. હાલો તમને અહીંયા જઈને દેખાડું કે અહીંયા શું શું છે. તો તમે જોઈ રહ્યો છો મિત્રો, અહીંયા એક ગિરનાર બનાવેલો છે અને અહીંયા રોપવે કઈ રીતે ક્યાંથી કઈ રીતે જાય છે એ બધી બતાવેલ છે. તમે જોઈ શકો છો આ રોપવે બનાવેલો છે, અંબાજી સુધી જાય છે. આ રીતે બનાવ્યો છે ગિરનાર. તો કેવું તમને આ એનિમેશન લાગ્યું એ મને કોમેન્ટ કરીને કહેજો અને આ ગિરનાર કેવો છે એના ઉપર એક કોમેન્ટ કરીને કહેજો. અને અહીંયા એક લાઈવ સ્ટ્રીમ મૂકેલી છે રોપવેની. તો મિત્રો અત્યારે મીઠા પાન ખાધા છે ફૂલ ફેમિલીએ. વસ્તુ જો ખાય છે. અહીંયા જો બોલ તો હાલો કેન્ડી ખાવા કે તો બોલ બોલ. હા
તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે કેવી અંધાધૂન પબ્લિક આવે છે અત્યારે દર્શન કરવા અને મેળો માણવા. તો તમે પણ વિડીયોમાં મોજ કરો, આનંદ માણો અને મેળો કરો. જે નથી આવી શકતા એ શિવરાત્રિનો મેળો ફોનમાં આપણો વિડીયો જોઈને કરી શકે છે. તો વિડીયોમાં સારી એવી લાઇક, શેર ને કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણા નવા વિડીયો તમને મળે. બાકી તમે મેળો કરો. મહાનગરપાલિકા જુનાગઢ ડોક્ટર માહિતી કેન્દ્ર તમારા માટેનો રસ્તો આપો. તમામ ટ્રાફિકોની વિનંતી હાથતા ચાલતા રહો, રસ્તા માટે ઉભા ન રહો. બાળકોને તમારા ભૂલકાઓને સાચવીને રાખો. તમારા કિંમતી સામાન